ધોરણ 8 યુનિટ નંબર 2 સ્વાધ્યાય પોથી. યુનિટનું નામ છે LMBB. એનો મતલબ છે લર્ન મોર બી બ્રાઇટ. બરાબર, શું કહે છે તો કે વધારે ભણો, લર્ન મોર, અને વધારે ચમકો અથવા તો વધારે સારું કરો. હવે તેના ક્વેશ્ચન આન્સર છે પેલા પેરેગ્રાફના. હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ. બરાબર, અકબરના કોર્ટમાં કેટલા જેમ્સ હતા? હાઉ મેની જેમ્સ એટલે રત્નો. બરાબર, હવે રત્નોની વાત છે જે તેના દરબારમાં હતા. બરાબર, જે આપણે ચળકાટ ધરાવીએ જોઈએ તે નહીં, પણ અકબરના દરબારમાં જેટલા જેમ્સ હતા તેને માણસો રાખેલા હતા જે જેમ્સ જેવા હતા તેની વાત કરે છે. તો કે ધેર વેર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. સેકન્ડ, હુ વોઝ તાનસેન. તાનસેન કોણ હતો? બરાબર, ભૂતકાળમાં આપણને પૂછ્યા છે, આપણે ભૂતકાળમાં જવાબ આપશું. તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર, તાનસેન કોણ હતો તો કે ગ્રેટ મ્યુઝિશિયન હતો. થર્ડ, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ અને હાઉ. બરાબર, વિચ રાગ કયો રાગ તાનસેન છે તેને બનાવ્યો હતો. બરાબર, ક્રિએટ એટલે બનાવવું, અને હાઉ કેવી રીતે. તો કે તાનસેને બનાવ્યો હતો સમ ઇનોવેશન. શું કે છે? ઇનોવેશન એટલે અલગ. ઇન રાગમાં મલ્હાર, તો કે મલ્હાર નામનો રાગ છે તે, એન્ડ ક્રિએટેડ રાગ મિયા મલ્હાર. બરાબર, હવે ઇનોવેટ શું કર્યું તો કે રાગ મલ્હાર છે તેમાંથી મિયા મલ્હાર રાગ બનાવ્યો. વિકલ્પો: અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોર્ટ. તો આન્સર આવશે ડી 9. તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર, એ આવશે જવાબ. આગળ, વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ નોટ રાગ. બરાબર, રાગ કયો નથી એમ પૂછ્યું છે તો કે બી ચિરાગ. બરાબર, મલ્હાર પણ છે, દીપક પણ છે અને કેદાર પણ છે. ચોથું, ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન. બરાબર, હવે કયો રાગ હતો જેને તાનસેન છે એને ઇનોવેટ કર્યો હતો? તો શું આવશે? મલ્હાર. બરાબર છે, મલ્હારમાંથી તેને મિયા મલ્હાર બનાવ્યો હતો. પાંચમું, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. બરાબર, હવે તાનસેને કયો રાગ બનાવ્યો હતો તો કે મિયા મલ્હાર. બરાબર, મલ્હાર તો હતો જ, પણ એમાં ઇનોવેશન કરીને શું બનાવ્યું હતું? મિયા મલ્હાર. છઠ્ઠું, ઇનોવેશન મીન્સ. હવે જો આપણે ઇનોવેશન આપણે બોલીએ છીએ તેનો મતલબ તો કે ન્યૂ ચેન્જીસ. બરાબર, ચેન્જીસ કરવા અથવા તો ફેરફાર કરવા. આગળ ક્વેશ્ચન આન્સર છે. What did the king say about Tansen's voice? બરાબર, હવે કિંગ છે તે તાનસેનના અવાજ વિશે શું કહે છે? તો કે the king look up, his eyes bright with praise and he said wonderful. બરાબર છે, કિંગ છે લુક અપ એટલે કે જોવે છે, his eyes bright તો કે એની જે આંખો છે તે ચળકાટ ધરાવે છે, with praise તો કે વખાણ કરે છે, એન્ડ હી સેડ વન્ડરફુલ. બરાબર, પ્રેઇઝ થાય છે, ખુશ થાય છે, અને ખુશ થઈને પ્રેઇઝ કરે. શું કરે છે? વખાણ તો કે વન્ડરફુલ. બીજો, વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ. હવે કિંગ છે બરાબર, તે તાનસેનને શું કરવા કહે છે? ટુ ડુ એટલે શું કરવા કહેવું. તો કે ધ કિંગ આસ્ક, કિંગ કહે છે, પૂછે છે, તાનસેન ટુ પ્લે. તાનસેન છે બરાબર તે વગાડે સમથિંગ ન્યૂ મીન્સ તો કે કંઈક નવું વગાડવા. ઓન હિઝ તાનપુરા, જેનું તાનપુરો હતો એનું વાદ્ય હતું તે વગાડવા કહે છે. એન્ડ મેક ધેમ હેપી, અને એને ખુશ કરવા કહે છે. આગળ વિકલ્પ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે. હવે તાનસેન છે બરાબર એ કયું વાદ્ય વગાડતો તો કે તાનપુરા. સી. વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ તો કે દરબારી. કૌંસમાં બી. થર્ડ, વિચ વર્ડ્સ શો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી. ડી, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન તો કે બી ઉસ્તાદજી. અને વન્ડરફુલ વુ સેડ ધીસ તો કે સી અકબર.
ક્વેશ્ચન આન્સર પહેલું, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન વોઇસ, બરાબર. તાનસેનના અવાજ વિશે કિંગે શું કીધું? તો કે ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ અ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. શું કહે છે કિંગ? કે તાનસેન છે એની પાસે મોસ્ટ વન્ડરફુલ, સૌથી સુંદર વોઇસ છે. શેની તુલનામાં? તો કે આખા વિશ્વની તુલનામાં, ઇન ધ વર્લ્ડ. ડીડ તાનસેન અગ્રી વિથ ધ કિંગ? વોટ ડીડ હી સે? શું કહે છે હવે? તાનસેન છે તે અગ્રી થાય છે કિંગના કહેવામાં, કિંગ કહે છે, બરાબર, તેના કહેવામાં તાનસેન અગ્રી થાય છે. અને વોટ ડીડ હી સે, અને પછી તે શું કહે છે? તો કે નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ. તાનસેન છે તે સહેમત થતો નથી. હી સેડ, તે કહે છે શું? તો કે ધેર વોઝ સમવન વુ સેંગ બેટર ધેન હિમ. શું કહે છે? હજી કોઈ છે જે તેના કરતાં પણ સરસ ગાઈ શકે છે, બેટર ગાઈ શકે છે. આગળ, હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? તો કે બી હી બોવડ બિફોર ધ કિંગ, બરોબર. તે છે એ કિંગની આગળ માથું ઝુકાવીને ઊભો રહે છે. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો કે બી, સમવન સેંગ બેટર ધેન તાનસેન. ડિસબિલીવિંગ મીન્સ? તો કે સી, નોટ શ્યોર, બરાબર. ડિસબિલીવિંગ એટલે શું થશે? તો કે વિશ્વાસ ન આવવો અથવા શ્યોર ન હોવું, સી આવશે. સવાલ જવાબ, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? હવે કઈ કન્ડિશન મૂકે છે તાનસેન કિંગ પાસે? તો કે તાનસેન પુટ કન્ડિશન બિફોર ધ કિંગ ધેટ હી વુડ નોટ ગો ધેર એઝ અ કિંગ, બરાબર. શું કહે છે તાનસેન? કે તમે લઈ જાઓ હું ત્યાં, બરાબર, ગુરુના પાસે લઈ જાઓ, પણ એક શરત છે કે તમે એઝ અ કિંગ આવી શકશો નહીં, કિંગ તરીકે આવી શકશો નહીં. સેકન્ડ, હાઉ વુડ ધ કિંગ ગો ધેર? શું કહે છે હવે? કિંગ છે, હાઉ વુડ, તે કેવી રીતે જાય છે, ધેર એટલે ગો ધેર એટલે ત્યાં, બરાબર. ધ કિંગ વુડ ગો, કિંગ જાય છે ત્યાં, ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, મ્યુઝિકના એક ચહિતા તરીકે, મ્યુઝિકના એક ચાહક તરીકે, લવર તરીકે ત્યાં જાય છે. કોની પાસે? તો કે જે એમના ગુરુજી છે તેની પાસે. વિકલ્પ, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હુ સેડ ધીસ વર્ડ? બી, ધ કિંગ, બરાબર. કિંગ બોલે છે કે હું મારી જાતે ત્યાં જઈશ. અકબર વુડ ગો ધેર એઝ, તો એમાં શું આવશે? ડી, અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, બરાબર. હમ્બલ મીન્સ તો આવશે બી, સિમ્પલ. થર્ડ, હમ્બલ મીન્સ તો કે સિમ્પલ. આગળ, હુ સેંગ બેટર ધેન તાનસેન? સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન, બરાબર. સંત હરિદાસ આવશે. વેર ડીડ સંત હરિદાસ લીવ? હવે સંત હરિદાસ ક્યાં રહેતા? તો કે સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. હુ વોઝ સંત હરિદાસ? બરાબર. સંત હરિદાસ કોણ હતા? તો કે સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ છે તે તાનસેનના ગુરુ હતા. વુ વેર સંત હરિદાસ ડિસિપલ, બરાબર. હવે સંત હરિદાસના જે ચાહકો હોય, ઓલા ચેલા હોય, તે કોણ હતું? ડિસિપલ. તો કે તાનસેન એન્ડ બેજુ બાવરા વેર સંત હરિદાસ ડિસિપલ. ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટેડ? શું કહે છે હવે? તો કે સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. હવે સંત હરિદાસ છે તે કોના ભક્ત હતા? તો કે મ્યુઝિક, તો કે સંગીત અને ભગવાન કૃષ્ણના ભક્ત હતા. વિકલ્પો, તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ એ સંત હરિદાસ. એ. હુ વોઝ સંત હરિદાસ? તો આવશે એ, અ મ્યુઝિશિયન, બરાબર. સંત હરિદાસ છે તે પણ મ્યુઝિશિયન હતા. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? તો કે સી, નહીં સોરી ડી, સંત હરિદાસ લીવ્ડ ઇન અ પ્લેસ, બરાબર. તે પ્લેસમાં રહેતા નહોતા, જગ્યાએ રહેતા નહોતા, એ ખોટું છે. ચોથું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એવરીડે? એવરીડે નો મતલબ શું થાય? તો કે ડેઇલી. સી. ડિસિપલ મીન્સ? તો કે સી, સ્ટુડન્ટ.
अथवा चेलो, આપણે ગુજરાતીમાં ચેલા પણ કહી શકીએ. I sing as you sing. Who said this word? તો કે ડી, સંત હરિદાસ. Who was સંત હરિદાસ ફેવરિટ ડિસિપલ? તો કે એ, તાનસેન. બરાબર, ફેવરિટ હતા તાનસેન છે તે સંત હરિદાસ છે એના શિષ્ય હતા, તે એના ફેવરિટ હતા. ડિસિપલનો મીન્સ શિષ્ય પણ કરી શકો છો. આગળ ક્વેશ્ચન આન્સર. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તો કે તાનસેન પ્રિટેન્ડ્સ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તાનસેન કેવો ઢોંગ કરે છે, કેવું દેખાડે છે? પ્રિટેન્ડ એટલે દેખાડવું, કે તેને કાંઈ સમજાતું નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. શું કરે છે તે? એક મિસ્ટેક કરે છે. એ અગેન એન્ડ અગેન શું કરે છે? વારંવાર મિસ્ટેક કરે છે. સંત હરિદાસ બીકમ એંગ્રી. અને એ મિસ્ટેક કરે છે એટલે જે સંત હરિદાસ છે તેના ગુરુ છે એ શું થાય છે? એંગ્રી થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા એન્ડ સેંગ રાગ દરબારી. અને તેના હાથમાંથી તાનપુરા લઈ લે છે. ટૂંક, ટેકનું ભૂતકાળ છે ટૂંક, બરોબર. ટૂંક એટલે તે તાનપુરો લઈ લીધો અને શું ગાય છે? તો કે રાગ દરબારી ગાય છે. બીજું, વિચ રાગ ડીડ તાનસેન સિંગ બિફોર હિઝ ગુરુ? તાનસેન સેંગ રાગ દરબારી બિફોર હિઝ ગુરુ. બરોબર, તાનસેન છે તે એના ગુરુ એના હાથમાંથી તાનપુરો લઈ લે છે એ પેલા જે મિસ્ટેક વાળો રાગ ગાય છે એ કયો ગાય છે? તો કે દરબારી રાગ. થર્ડ, વોટ ટ્રીક ડીડ તાનસેન પ્લે? હવે છે તાનસેન છે એ કઈ ટ્રી વાપરે છે અથવા કઈ ટ્રીક લગાડે છે? તો કે તાનસેન મેડ ધ સેમ મિસ્ટેક એન્ડ અગેન વાઇલ સિંગિંગ રાગ દરબારી. હવે તાનસેન શું કરે છે? તો કે મેકનું ભૂતકાળ મેડ. શું મિસ્ટેક કરે છે? તો કે જે દરબારી રાગ છે બરોબર એ ખોટો ગાય છે, મિસ્ટેક વાળો ગાય છે અને આ ટ્રીક તે વાપરે છે. ફોર્થ, who was angry why? હવે એમ કે છે કોણ એંગ્રી થાય છે અને શા માટે? તો કે સંત હરિદાસ was angry because તાનસેન made the same mistake again and again. બરોબર, સંત હરિદાસ છે તે એંગ્રી થાય છે, ગુસ્સે થાય છે because કારણ કે, શું કામ? તો કે તાનસેન છે તે મિસ્ટેક કરે છે સેમ અગેન એન્ડ અગેન, વારંવાર તે મિસ્ટેક કરે છે અને તે આ હરિદાસ છે સંત હરિદાસ છે તેને ગમતું નથી અને તે ગુસ્સે થાય છે. વિકલ્પ, who offered to sing? તો એ અકબર. who made the same mistake while singing? તો કે એ તાનસેન. બરોબર, તાનસેન છે એને મિસ્ટેક કરી હતી જ્યારે ગાયું હતું ત્યારે. who was angry? તો કે સંત હરિદાસ. ટુ પ્રિટેન્ડ મીન્સ? તો કે ટુ એક્ટ એઝ ઇફ. બરોબર, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરો અથવા એવું બતાવવું. વિચ રાગ ડીડ સંત હરિદાસ સિંગ? તો કે સી, દરબારી. તાનસેન could not persuade him to change his mind? તો કે ડી, સંત હરિદાસ. શું કે છે? તેને તેનું માઇન્ડ ચેન્જ કરવા પ્રેશર કરી શકે નહીં. પ્રિસ્યુડ છે અહીંયા, બરોબર. ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ? તો કે એ, ટુ ચેન્જ હિઝ ડિસિઝન. ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ ધ કિંગ એગ્રી? ધ કિંગ agreed that સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બરોબર, એટ લાસ્ટ કિંગ છે તે એગ્રી કરે છે કે ના સંત હરિદાસ છે એ ગ્રેટેસ્ટ છે તમારા કરતા પણ. The sweetness of his voice spread all around. Whose voice is this? બરોબર, શું કોની છે? તો કે સંત હરિદાસ. બરોબર, આ વાક્ય છે કોને લાગુ પડે? તો કે સંત હરિદાસ. ટુ રિયલાઇઝ મીન્સ? તો કે બી, અન્ડરસ્ટેન્ડ. બરોબર, ટુ અન્ડરસ્ટેન્ડ સમજમાં આવવું. વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ? તો કે સી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. તે છે એ કિંગ છે રાજાને છે તે રિયલાઇઝ થાય છે. ફોર્થ, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ? તો કે બી, હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બરોબર, તે સૌથી શ્રેષ્ઠ મ્યુઝિશિયન છે. ક્વેશ્ચન આન્સર.
એટ whose command did તાનસેન સિંગ? હવે કોના કમાન્ડથી તાનસેન, કોના કહેવાથી, કમાન્ડ એટલે કહેવું અથવા કમાન્ડ, એનું શું કહેવાય, એક જાતનું કમાન્ડ કર્યો, એક જાતનો આદેશ આપવો, બરોબર. કોના આદેશથી, કોના કમાન્ડથી તાનસેન ગાય છે? તો કે તાનસેન સેંગ એટ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, બરોબર. કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના કિંગ છે એના કહેવાથી તાનસેને ગાયું હતું. જો સિંગનું અહીંયા આપણે સેંગ કર્યું છે, યાદ રાખજો. વર્તમાનમાં પૂછ્યા હોય તો પણ આપણે જવાબ ભૂતકાળમાં જ આપવાના, સ્ટોરી વાઇઝ જ આપવાના આન્સર. સેકન્ડ, ફોર whom did તાનસેન્સ ગુરુજી સિંગ? બરોબર, તો કે ગુરુજી સેંગ ફોર ગોડ ધ કિંગ ઓફ કિંગ્સ. જો આગળ શું હતું, તાનસેન છે તે કોના કહેવાથી ગાયું હતું? તો કે કિંગ, હિન્દુસ્તાનના કિંગ છે તેના કહેવાથી. અને અહીંયા શું કહે છે? તો કે હવે તાનસેન છે તે કોના કહેવાથી અથવા કોની માટે ગાયું હતું? તો કે ગુરુજી સેંગ ફોર ગોડ ઓફ કિંગ્સ, બરોબર. ગુરુજી છે તે જે ભગવાનના પણ રાજા છે, કિંગ ઓફ કિંગ્સ, એના માટે ગાયું હતું. એટલે એનો મતલબ એ કે આપણે પાઠમાં આવ્યું હતું કે ગુરુજી છે તે બે વસ્તુના અથવા લોકોના ડિવોટ છે, ભક્ત છે. કોના? તો કે એક તો સંગીત, બરોબર, મ્યુઝિક, અને બીજું તો કે લોર્ડ કૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન છે તેના ડિવોટ, તેના ભક્ત હતા, એની વાત કરે છે અહીંયા. વિકલ્પો. હિયર બ્રોક ધ સાયલન્સ મીન્સ હી, અને આવશે એમાં સ્પોક, બરોબર. બ્રોક ધ સાયલન્સ મીન્સ તો કે સ્પોક, બી. એટ whose command did તાનસેન સિંગ? તો કે એ અકબર. ફોર whom did સંત હરિદાસ સિંગ? તો કે ડી ગોડ. ફોર્થ કિંગ ઓફ કિંગ્સ મીન્સ તો કે સી ગોડ. કમાન્ડ મીન્સ તો કે એ ઓર્ડર. ટ્રુ ફોલ્સ છે. અકબર હેડ 7 gems ઇન હિઝ કોટ? તો કે ફોલ્સ, 7 નહોતા 9 હતા ને. તાનસેન વોઝ મ્યુઝિશિયન? તો કે ટ્રુ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ? તો કે ટ્રુ, મિયા મલ્હાર બનાવ્યો હતો ને. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર? તો કે ફોલ્સ, તાનસેન અગ્રી કરતો નથી. ધ કિંગ વેન્ટ ટુ હિયર સંત હરિદાસ? તો કે ટ્રુ, સંત હરિદાસ પાસે ગયો હતો ને કિંગ. સંત હરિદાસ વોઝ તાનસેન્સ ફાધર? તો કે ફોલ્સ. સંત હરિદાસ લીવ્ડ ઇન મથુરા? તો કે ફોલ્સ, મથુરામાં નહોતા રહેતા, ક્યાં હતા રહેતા હતા? વૃંદાવન. સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ? તો કે ટ્રુ. સંત હરિદાસ રિફ્યુઝ ટુ સિંગ? તો કે ટ્રુ, બરોબર છે. રિફ્યુઝ કરે છે પહેલી વાર, તો ના પાડે છે. સંત હરિદાસ સેંગ રાગ દરબારી ધ રાઇટ વે? તો શું આવશે? ટ્રુ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલાઇબરેટલી? તો કે ટ્રુ, બરોબર. જે છે મિસ્ટેક કરે છે તાનસેન, એને ખબર હતી છતાંય. ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર? તો કે ટ્રુ. આગળ છે સેન્ટેન્સ આપેલા છે, એમાં વિકલ્પ આપેલા છે, તે તમારે ટીક કરવાના છે અને નીચે જગ્યા આપી છે એમાં લખવાના પણ છે. એમાં પેલું તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ મીન્સ તો કે તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ મલ્હાર રાગ. મલ્હાર રાગ છે તે બનાવ્યો તો ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું હતું. સેકન્ડ, there is someone who sings better than I means તો કે someone sings better than I. Third, I am afraid he will not come. શહેનશાહ means તો કે C. I am afraid that he will refuse to come. Tansen could not persuade him to change his mind means તો કે Tansen could not convince him to sing. But Tansen knew how to get around him means so Tansen knew B. how to get Sant Haridas to sing. Guruji sings for one who is the king of kings means so Guruji sings for God. No other musician is so great as him means so Sant Haridas is the greatest musician. કાઉન્સમાં B.
આગળ પેરેગ્રાફ આપેલો છે, એના પરથી આન્સર આપવાના છે. વેર વોઝ મિનલ દેવી ગોઈંગ? તો મિનલ દેવી ક્યાં ગયા? તો કે મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રીમેજ ટુ સોમનાથ. સોમનાથ છે બરોબર, તેની પિલગ્રીમેજ એટલે કે યાત્રાએ ગયા. હુ મેટ હર ઓન ધ વે? કોણ તેને રસ્તામાં મળ્યું? તો કે સમ સાધુસ મેટ હર ઓન ધ વે. એના રસ્તામાં અમુક સાધુઓ મળ્યા. વાય કુડ ધ સાધુસ નોટ વિઝિટ સોમનાથ? બરોબર, સાધુ છે તેને સોમનાથની વિઝિટ કેમ નથી કરી? તો કે ધ સાધુસ નોટ વિઝિટ સોમનાથ બીકોઝ સમ સોલ્જર્સ સ્ટોપ ધેમ ફ્રોમ ગોઈંગ ફર્ધર એન્ડ આસ્ક ફોર ધ ટેક્સ્ટ. બરોબર, હવે સાધુ છે તે લોકો તેની સોમનાથની મુલાકાતે શા માટે ન જઈ શક્યા? તો કે અમુક સોલ્જર છે બરોબર, સમ સોલ્જર છે તેને રોક્યા. સ્ટોપ એટલે રોકવું, કોને? તો કે સાધુને. શું કામ? તો કે ફર્ધર આગળ. શું કામ? તો કે ટેક્સ્ટ માટે. બરોબર, ટેક્સ્ટ ભરવાનું કંઈક હશે ત્યાં, અને તે લોકોએ ત્યાં સાધુને રોકી દીધા. મિનલ દેવી કન્ટિન્યુડ હર પિલગ્રીમેજ ટુ સોમનાથ. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. કરતા આગળ કરતા નથી. મિનલ દેવી ડીડ નોટ ગો ટુ સોમનાથ બીકોઝ, તો શું આવશે? બી, ધ સાધુસ કુડ નોટ ગો ધેર. હવે સાધુ છે તે લોકો નહોતા ગયા એટલે મિનલ દેવી પણ ત્યાં ગયા નહીં, અને તેની યાત્રા ત્યાં જ સ્ટોપ કરી દીધી. આગળ ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવિંગ ધ બ્રેકેટ્સ. હવે બ્રેકેટ્સમાં જે તમને વર્ડ્સ આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. એઝ હંગ્રી એઝ? તો કે વુલ્ફ, શિયાળની જેવું ભૂખ્યું. બ્રેવ એઝ? લાયન. સેકન્ડ. થર્ડ, બ્લાઇન્ડ એઝ? તો કે બેટ. ફોર્થ, એઝ ઇનોસેન્ટ એઝ? લેમ્બ. ફિફ્થ, એઝ વાઇઝ એઝ? આઉલ અથવા ઓલ. સિક્સ, બિઝી એઝ? બી. સેવન્થ, ફ્રી એઝ? બર્ડ. 8, એઝ પ્રાઉડ એઝ અ પીકોક. બરાબર છે. આવી રીતે તમારે જે તેની ખાસિયત આપેલી છે, જેમાં એક્સપર્ટ છે, પક્ષીઓના પ્રાણીઓના નામ આપેલા છે, જે તમારે લખવાના છે. હવે સ્ટડી ધ પેરેગ્રાફ શોવિંગ ધ લેવલ ઓફ પોલ્યુશન ઇન ધ સિટીઝ ઓફ ગુજરાત એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરોબર, તમને ગ્રાફ આપેલું છે, એક આલેખ આપેલું છે, તેના આધારે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. પેલું, ફર્સ્ટ, સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ? તો કે અમદાવાદ ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ. વડોદરા ઇઝ ધ લીસ્ટ પોલ્યુટેડ સિટી. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ મોર પોલ્યુટેડ. બરોબર, અને કૌંસમાં આપેલું છે મોર પોલ્યુટેડ લેસ પોલ્યુટેડ ધેન રાજકોટ. તો કે લેસ પોલ્યુટેડ. ભાવનગર છે એ ઓછું પોલ્યુટેડ છે રાજકોટ કરતા. ફિફ્થ, વિચ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત? તો અમદાવાદ. બરાબર, અમદાવાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત. રાજકોટ ઇઝ મોર પોલ્યુટેડ ધેન ભાવનગર બટ લેસ પોલ્યુટેડ ધેન અમદાવાદ. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન સુરત બટ ધ મોર પોલ્યુટેડ ધેન વડોદરા. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. અમદાવાદ ઇઝ મોસ્ટ પોલ્યુટેડ કે લીસ્ટ પોલ્યુટેડ? તો કે મોસ્ટ પોલ્યુટેડ, સૌથી વધુ. હવે ડ્રો ઓર પેસ્ટ પિક્ચર ટુ શો ધ ફોલોવિંગ કમ્પેરિઝન્સ. રાઇટ સેન્ટેન્સીસ ટુ ડિસ્ક્રાઇબ ઈચ પિક્ચર્સ. બરોબર, નીચે તુલના વાળા ચિત્રો આપેલા છે, બરોબર, એ તમારે ચોંટાડવાના છે, અને દરેક ચિત્ર છે એનું એક વાક્ય નીચે લખવાનું છે. જો તમારી પાસે હોય તો તમે ચોંટાડી શકો, નકર તમારે નીચે જ લખી નાખવાના છે વાક્યો. જો આવી રીતે છે. પેલું છે મોજ. ચિત્ર જુઓ, મોજ, મોર અને મોસ્ટનું વાક્ય નીચે જુઓ. ફર્સ્ટ, ધ બાઉલ હેઝ મચ વોટર ઇન ઇટ. બરાબર, મચ છે. અને બીજામાં જો તો કે એના કરતાં વધુ. મચ છે એના કરતાં વધુ કેવું હોય તો મોર. બરાબર, ધ ગ્લાસ હેઝ મોર વોટર ધેન બાઉલ. મચ એટલે પૂરતું, પણ મોર એટલે એનાથી પણ વધારે.
અને મોરથી વધારે શું આવશે? મોસ્ટ. તો કે ધ પોટ ઇઝ ધ મોસ્ટ વોટર ઓફ ઓલ. સમજાણું? જો મચ એટલે પૂરતું છે પાણી, એના કરતાં વધારે એટલે મોર છે, અને એના કરતાં પણ વધારે એટલે મોસ્ટ છે. એવી જ રીતે હવે તમારે વાક્ય બનાવવાના છે. ફર્સ્ટ જો થીન, થિનર અને થિનેસ્ટ આપ્યું છે. તો કે પેન ઇઝ થીન, પેન્સિલ ઇઝ થિનર ધેન પેન, અને નીડલ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ. પેન્સિલ થીન નાની છે, પેન નાની છે, પેન્સિલ ઇઝ થિનર એનથી નાની છે, અને નીડલ તો કે એનથી પણ નાની છે. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. તો કે અ ડક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ, a swan is more beautiful than a duck, અને a peacock is the most beautiful bird. સૌથી બ્યુટીફુલ કયું? તો કે મોસ્ટ બ્યુટીફુલ, અને એ પીકોક. આગળ થર્ડ બિગ, વિગર અને બિગેસ્ટ. એનું માય કાઇટ ઇઝ બિગ, યોર કાઇટ ઇઝ બિગર ધેન માય કાઇટ, અને દીપક્સ કાઇટ ઇઝ ધ બિગેસ્ટ. બરાબર. સૌથી બિગેસ્ટ કઈ? તો કે દીપકની કાઇટ. હવે ચીપ, ચીપર અને ચીપેસ્ટ. તો કે ટોમેટો આર ચીપ, ટોમેટો છે એ સસ્તા છે. બરાબર. પછી પોટેટોસ આર ચીપર ધેન ટોમેટોસ, ટોમેટો કરતાં ચીપ શું? તો કે પોટેટો. અને ઓનિયન આર ચીપેસ્ટ, અને ઓનિયન સૌથી ચીપ. આગળ લોંગ, લોંગર અને લોંગેસ્ટ. તો કે માય પેન્સિલ ઇઝ લોંગ, હિરેન્સ પેન્સિલ ઇઝ લોંગર ધેન માઇન, મારા કરતાં હિરેનની પેન્સિલ વધારે લાંબી, અને કેતન પેન્સિલ ઇઝ ધ લોંગેસ્ટ, કેતનની પેન્સિલ સૌથી લાંબી. લાઇટ, લાઇટર, લાઇટ, લાઇટર એન્ડ લાઇટેસ્ટ. બરાબર. તો કે ટેક્સ્ટ બુક ઇઝ લાઇટ, ટેક્સ્ટ બુક છે એ હળવી છે. બુક ઇઝ લાઇટર, હવે બુક છે તેના કરતાં પણ હળવી છે. કોના કરતાં? તો કે ટેક્સ્ટ બુક કરતાં. એન્ડ પેપર ઇઝ લાઇટેસ્ટ ઓફ ઓલ, અને જે પેપર આવે એ સૌથી હળવું. કોના કરતાં? તો કે ટેક્સ્ટ બુક કરતાં પણ અને બુક કરતાં પણ. અહીંયા તમારું યુનિટ નંબર 2 પૂરું થાય છે. અને આમાં જ બધા ક્વેશ્ચનના આન્સર આપવામાં આવ્યા છે.